સાબરકાંઠામાં અનેક સ્થાનોએ વરસાદ પડ્યો હતો। હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીનામાં વરસાદ ખાબક્યો હતો। વહેલી સવાર બાદ મોડી રાત્રે વરસાદનો બીજો રાઉન્ડ વરસ્યો હતો। ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। ખેડબ્રહ્મા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। હિંમતનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। દિવસભર ઉકળાટ બાદ મોડી રાત્રે વરસાદ વરસતા રાહત થઈ હતી। યશ ઉપાધ્યાય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। યશ, સાબરકાંઠામાં પણ અનેક જગ્યાઓ પર વરસાદ ખાબક્યો હતો ગઈકાલે મોડી રાત્રે અને અગાઉ પણ સવારે પણ થયો હતો, એટલે કે બે રાઉન્ડ વરસાદ થયો। શું વિગતો? જી વિક્રમ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં અસહ્ય ગરમી બાદ લોકોને આંશિક રાહત છે જે વરસાદને લઈને આજે આંશિક રાહત જોવા મળી રહી છે। ગત વહેલી સવારે હિંમતનગર સહિત વડાલી હોય કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં વરસાદ વરસ્યો હતો, ત્યારે રાત્રિ દરમિયાન મોડી રાત્રે ગાજવીજ સાથે હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના જેવા વિસ્તારોમાં વરસાદ છે તે વરસાદ વરસ્યો હતો। સાથે હિંમતનગરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ જે વરસાદ વરસ્યો હતો। ખાસ ખેડૂતોને ખાસ લાભ થઈ શકશે કે ચોમાસું પાકને વાવણીનો સમય થઈ ચૂક્યો છે, ત્યારે હવે ખેડૂતો માટે પણ કહી શકાય કે સારા સમાચાર છે। વરસાદની શરૂઆત છે જે થઈ ચૂકી છે। ગઈકાલથી જ, આમ તો જૂન મહિનાથી વરસાદ શરૂ થતો હોય છે, પરંતુ ગઈકાલથી જ જે વરસાદની શરૂઆત થઈ છે તેને લઈને ખેડૂતો સાથે સાથે જે લોકો છે તેમને પણ અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા આંશિક રાહત છે તે જોવા મળી રહી છે। બિલકુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।